નોવા હોટલ્સ પ્રેઝન્ટ્સ અમે વેલકમ નવરાત્રી છેલ્લા 5-7 વર્ષોથી કરી છે. દર વર્ષે અમે એક જ દિવસ આયોજન કરી છે, પણ લોકોની લાગણીને માન આપીને આ વખતે અમે 3 દિવસ કરવા જઈ રહ્યા છીએ. અને લોકેશન રહેશે અટલ સરોવર, કે જેનું વ્યૂથી માંડીને એટમોસ્ફિયર બધું જ લોકો માટે બહુ જ જાણીતું રહેશે. નવું એ છે કે માણસોને ટ્રેન્ડિંગ ગમે છે, તો અત્યારના સિંગરમાં ટ્રેન્ડિંગ કહી શકાય હેમંત જોશી એ આ વખતે આપણી સાથે સિંગરમાં છે. અને 3 દિવસ આપણે કોન્ટેસ્ટ રાખવાના છીએ, અને બહારગામથી બી રમવા આવે છે. અને આપણે શુક્ર શનિ રવિ એટલે જ રાખ્યું છે કે બધા જ માણસો જેમ બને એમ વધારેમાં વધારે રમવા આવી શકે. હા, રાજકોટમાં જોઈએ તો રાજકોટની પબ્લિક છે એ રંગીલી છે. એક જ તહેવાર બહુ જ ધૂમધામથી મનાવે છે. નવરાત્રિ માત્ર 9 દિવસનો તહેવાર નથી રાજકોટ માટે. રાજકોટ માટે 1 મહિનાનો તહેવાર કહી શકો તમે. વેલકમ નવરાત્રિ 10 દિવસ, પછી 9 દિવસ નોરતા, બાય બાય નવરાત્રિ અને શરદ પૂનમ સુધી રમે છે. તો બી રાજકોટની જનતા છે કે થાકતા નથી. આપણું રાજકોટ એટલે કલાનું એક ચાહક કહી શકાય. અહીંયા આપણે નવરાત્રી માત્ર માતાજીના 9 નોરતા નથી ઉજવતા, પણ 1 મહિનો નવરાત્રી ચાલે છે. નવરાત્રી શરૂ થાય એ પહેલા વેલકમ નવરાત્રી હોય, પછી નવરાત્રીનો સમય હોય, અને નવરાત્રી પૂરી થાય પછી બાય બાય નવરાત્રી પણ રાજકોટ ઉજવે છે. અને એટલા માટે એવું કહેવાય ને કે એક ખૂબ સુંદર સૌથી લાંબો ચાલતો તહેવાર જે છે એ નવરાત્રી છે. અને એ નવરાત્રીમાં આ વર્ષે અમારા નવા ઇવેન્ટ્સ અને એમના દ્વારા વેલકમ નવરાત્રી 3 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. અને એમાં અમે લોકો ખૂબ સુંદર મજાની આપ સૌને મોજ કરાવવાના છે. કલાકાર માટે આમ તો દરેક વસ્તુ નવી જ હોય, પણ એવું કહી શકાય કે રાજકોટ એક એવું સિટી છે કે જેમાં દરેક પ્રકારના ટેસ્ટ લોકોને ગમે છે. એ ચાહે કોઈ પણ ગીત હોય, માતાજીના ગરબા હોય કે બોલિવૂડનું કોઈ પણ ગીત હોય, રાજકોટ હંમેશા મોજ કરે છે. એટલે આપણને રંગીલું ને મોજીલું રાજકોટ શહેર કહેવાય છે. તો આ વર્ષે અમારી વેલકમ નવરાત્રીમાં જે મારું ટ્રેન્ડિંગ છે, હનુમાન ચાલીસા છે કે શિવતાંડવ છે કે ગુજરાતી માં જગદંબાના ગરબા હોય, એ તો છે જ, પણ એની સાથે સાથે બોલિવૂડના પણ, કેમ કે નવરાત્રી છે બેઝિકલી, એમાં માતાજીના ગરબા ગવાય છે. પણ વેલકમ નવરાત્રી છે એમાં તો આપણે મોજ કરવા માટે આયોજન થતું હોય છે. એટલે આપણે એ મોજમાં આપણે બોલિવૂડના સોંગ પણ લઈશું. આમ તો મા જગદંબાના ગરબા એટલે નવરાત્રીમાં મારે ગાવું એટલે એક અમે એવું સમજીએ કે આશીર્વાદ હોય તો જ ગાઈ શકાય. મારા પસંદનો જે ગરબો છે, જે મને બહુ ગમે છે, એ હું ગાવા માંગીશ કે વાગી રે રાજાના કુંવર, એ હાલો ને જોવા જાય રે મોરલી વાગી રે, વાગી રે, વાગી રે રાજાના કુંવર, પગલા પાડો ને બિરદાળીમાં, હે આવી આ સોની રઢિયાળી રાત મોરી માં, પગલા પાડો ને બિરદાળીમાં, હે રૂડો ગરબો કોરાવ્યો રૂડી ભાત મોરી માં, પગલા પાડો ને બિરદાળીમાં. તો રાજકોટની જનતા એટલે પ્રેમીલો પ્રાંત કહેવાય આપણો રાજકોટનો. 1 મહિનો નવરાત્રી ચાલે. એમાં નવરાત્રી પહેલા વેલકમ નવરાત્રી હોય, નવરાત્રીનું પર્વ તો ખરું છે, અને પાછળ બાય બાય નવરાત્રી પણ હોય. અને આ બધી નવરાત્રી આયોજન કરવામાં એક પણ દિવસ ખાલી નથી રહેતું. એ રાજકોટનો પ્રેમ છે. એટલે હું તો આ વખતે નવરાત્રીમાં તો જુનાગઢ છું, પણ રાજકોટ માટે મને ખાલી માત્ર 3 દિવસ મળ્યા છે. અને અમારા નવા ઇવેન્ટ્સ દ્વારા જે આ આયોજન 3 દિવસનું છે, એમાં અમે ખૂબ મોજ કરવાના છે.